નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરીએ જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી, જેનો લગભગ 25 થી 30% પોર્શન JEE અને નીટની અંદર ખાસ હોય છે. જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર એટલે એકદમ પાયાની અંદર ઓર્ગેનિક કેમેસ્ટ્રી ક્યાં દટાયેલું છે ત્યાંથી શરૂઆત કરીએ. તો 10મા ધોરણથી જે ભણીને આવ્યા છે ને એ પોર્શનથી સ્ટાર્ટ કરવાનું છે. પહેલા તો કાર્બનિક સંયોજન છે એની અંદર કયા પ્રકારના બંધ હોય, તો કાર્બનિક સંયોજન હું લખું. કાર્બનિક સંયોજનની અંદર કાર્બન તો હોય જ, ઉપરાંતનો સેકન્ડ નંબરનો જો કોઈ તત્વ હોય તો કોણ હોય? હાઇડ્રોજન હોય. કાર્બન અને હાઇડ્રોજન આ બે તત્વો તો હોય ને હોય જ. ઉપરાંતના અન્ય કોણ કાર્બનિક સંયોજનમાં તત્વ હોય? તો કે નાઇટ્રોજન હોય, સલ્ફર પણ હોય, હેલોજન પણ હોય, ઓક્સિજન પણ હોય. આ બધા તત્વો પણ કાર્બનિક સંયોજનની અંદર સમાયેલા હોય અને આનાથી બનેલું જે સંયોજન છે એને આપણે હાઇડ્રોકાર્બન એટલે કાર્બનિક સંયોજનો કહીએ છીએ. હવે આ કાર્બનિક સંયોજનમાં કાર્બન અને અન્ય ઘટકોને આપણે કહ્યું કે જોડાયેલા હોય તો એ કયા બંધથી હોય? 99.99% બંધ. જોજો હા, 99.99% બંધ છે એ કાર્બનિક સંયોજનમાં સહસંયોજક બંધ હોય. સહસંયોજક બંધ હોય. ફક્ત 0.01% છે એ આયોનિક બંધ જોવા મળે. હું 0.01% એટલા માટે રાખું છું કે આપણે ભણ્યા છીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. યાદ કરો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની અંદર એક આયોનિક બંધ હોય છે મેગ્નેશિયમ વાળો. મેગ્નેશિયમ ક્લોરાઇડ સાથે કાર્બનિક સંયોજનની જ્યારે પ્રક્રિયા થઈને જોડાય છે ત્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં થોડો ઘણો માઇનર આપણો આ આયોનિક બંધ આવ્યો. એટલે આપણે એમ ન કહી શકીએ કે કાર્બનિક સંયોજનની અંદર સંપૂર્ણ 100% સહસંયોજક બંધ જ હોય. તો બાકીના 99% બંધની અંદર કાર્બન હોય કે કાર્બન હાઇડ્રોજન હોય કે કાર્બન ઓક્સિજન હોય કે કાર્બન હેલોજન હોય, બધા જ બંધ આપણા કયા હોય? સહસંયોજક બંધ હોય. એટલે હવે આ સહસંયોજક બંધ કાર્બન અન્ય ઘટક સાથે જે બનાવે છે એ સહસંયોજક બંધ વિશે જાણીએ. તો કાર્બનની સંયોજકતા કેટલી છે એ તો આપણે પહેલાથી ખબર છે કે કાર્બનની સંયોજકતા 4 છે. હવે આ સંયોજકતાને જાણવા માટે સિમ્પલ દ્રષ્ટાંતથી હું તમને સમજાવીશ એટલે ખ્યાલ આવી જશે. એના માટે કોઈ સંકરણની અંદર કોઈ પણ પરમાણુના સંકરણ માટે જવાની કોઈ જરૂર નથી. સિમ્પલ વસ્તુ, લુઈસનું બિંદુ નિરૂપણ યાદ કરો. લુઈસના બિંદુ પર નિરૂપણમાં લુઈસે શું કહ્યું કે કોઈ પણ પરમાણુની સંયોજકતા એ પરમાણુની આસપાસ તમે જે ટપકા કરેલા છે એ ટપકા નથી, એ પરમાણુ છે એની સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન મૂકો એટલે તમને ખ્યાલ આવી જશે કે એની સંયોજકતા કેટલી હશે. તો અહીંયા આપણે કાર્બન સાથે કોણ કોણ પરમાણુ જોડાવાની વાત કરી. એક તો હાઇડ્રોજન છે, પછી ઓક્સિજન છે, પછી હેલોજન છે, પછી નાઇટ્રોજન છે અને પછી હાઇડ્રોજન છે. આ બધા જે પણ આપણે કહ્યા છે એ બધા હું તત્વો લખું છું. કાર્બન છે, પછી એની પાસે હાઇડ્રોજન કહીએ છીએ, પછી નાઇટ્રોજન કહીએ છીએ, પછી હેલોજન કહીએ છીએ, પછી ઓક્સિજન કહીએ છીએ. આ બધા તત્વો એની સાથે જોડાયેલા છે. તો દરેકના સંયોજકતા ઇલેક્ટ્રોનને લુઈસે કહ્યું છે એ પ્રમાણે હું પરમાણુની સંજ્ઞાની આસપાસ ટપકા સ્વરૂપે દર્શાવું છું. તો કાર્બન એની આસપાસ કેટલા દર્શાવવાના છે એ તો આપણે સિમ્પલ વસ્તુ છે, એનો સમૂહનો ક્રમાંક લઈ લો એટલે ખબર પડી જશે એને કેટલા આસપાસ સંયોજકતા ઇલેક્ટ્રોન મૂકવાના. તો કાર્બન કેટલો? 14મા સમૂહનો તત્વ છે. 14 માંથી 10 બાદ કરો એટલે 4 રહેશે. એટલે હું 4 ટપકા હું કરું છું. 1 2 3 ને 4. આ 4 ટપકા થઈ ગયા. હાઇડ્રોજન છે, પહેલા સમૂહનું તત્વ છે એટલે એની પર એક આપણે ટપકો કરીએ. પછી નાઇટ્રોજન છે, 15મા સમૂહનું તત્વ છે. 15મા સમૂહનું તત્વ હોવાને કારણે 15 માંથી 10 બાદ કરો એટલે 5 રહેશે. તો 5 ને હું કરું છું 1 2 3 4 અને 5. આ 5 થઈ ગયા. એવી રીતે હેલોજન છે એ 16મા સમૂહનું તત્વ છે. એનો મતલબ કે આપણે 16 માંથી 10 બાદ કરીએ એટલે 6 રહેશે. તો હું 6 કરું છું 1 2. હેલોજન 17મા સમૂહ છે, સોરી 17મા સમૂહ છે એટલે 7 રહેશે. 1 2 3 4 5 6 અને 7. ઓક્સિજન છે એ આપણા 16મા સમૂહનું તત્વ છે એટલે 16 માંથી 10 બાદ કરીએ એટલે આપણે 6 રહેશે. 6 કરીએ તો 1 2 3 4 5 અને 6. આ બધા લુઈસના બિંદુ નિરૂપણ મેં દર્શાવ્યા. તત્વની આસપાસ લુઈસનું બિંદુ નિરૂપણ એટલે કે તત્વની અંદર બાહ્યતમ કક્ષકમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનને તત્વની સંજ્ઞાની આસપાસ દર્શાવો. આ લુઈસનું આપણે બિંદુ નિરૂપણ ભણી ચૂક્યા છીએ. હવે કાર્બન સાથે કોણ કોણ જોડાય છે હમણાં વાત કરી કે આ બધા તત્વો કાર્બનિક સંયોજનમાં કાર્બન સાથે જોડાયેલા હોય.
તો કાર્બન સાથે જોડાય તો કઈ રીતે જોડાયેલા છે એમાં અષ્ટક પૂર્ણ કરવાનું છે, બીજું કશું એટલે કશું છે નહીં. જેમ કે હું મિથેનોલનું આપણે પહેલા બેને જોઈએ. ચાલો, તો હાઇડ્રોજન કાર્બન સાથે જોડાઈને 4 સંયોજકતાની પૂરી કરે છે, એટલે કે મિથેન બને છે. તો કઈ રીતે બનેલો હોય? તો કાર્બનના 4 આ ઇલેક્ટ્રોન છે, બિંદુ નિરૂપણમાં મેં દર્શાવેલા છે, હું મૂકી દઉં છું. હાઇડ્રોજન પાસે પોતા પાસે એક જ છે, કારણ કે આપણે એક દર્શાવ્યું કે નહીં, એટલા માટે એક અહીંયા મૂક્યો, એક અહીંયા મૂક્યો, એક અહીંયા મૂક્યો અને એક મેં અહીંયા મૂક્યો. એનો મતલબ કે આ બધા બંધ થઈ ગયા, કે જેને આપણે નામ કહીએ છીએ CH4 મિથેન. બહુ ઈઝી વસ્તુ છે આ વસ્તુ. બીજી વસ્તુ ધારો કે મિથેનોલ લઉં છું, CH3OH, તો કાર્બનને પોતાની રીતે મૂકી દો, 1 2 3 અને 4 આ રીતે મૂકી દીધા. હાઇડ્રોજન 3 છે, તો હાઇડ્રોજન આ 1 2 3 આ ત્રણેયને હું એક એક ઇલેક્ટ્રોન મૂકી દઉં છું અને બંધ બનાવી દે છે. એનો મતલબ કે આટલો પોર્શન જે થયો એ મારો CH3 થઈ ગયો. હવે એના પછી ઓક્સિજન મૂકું છું, તો ઓક્સિજન કેટલા છે? ઓક્સિજન આવી રીતે 1 2 3 4 5 અને 6. આમાં આ ઇલેક્ટ્રોન આની સાથે ભાગીદારી કરે અને પાછો એક પડેલો છે એ હાઇડ્રોજન સાથે જોડે. એનો મતલબ કે ઇથેન મિથેનનું બંધારણ થઈ ગયું. કોણ? મિથેનોલનું બંધારણ આ પ્રકારનું હોય. એવી રીતે પ્રાથમિક એમાં કહું છું CH3NH2 આવી રીતે છે. તો નાઇટ્રોજન કાર્બન સાથે તો આપણે હમણાં કહ્યું એવી રીતે 1 2 3 4 અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, આ હાઇડ્રોજન જોડાઈ ગયો, હાઇડ્રોજન જોડાઈ ગયો, હાઇડ્રોજન જોડાઈ ગયો, એટલે આવી રીતે 3 બંધાયા. એટલે આ CH3 નું કામ પૂરું થઈ ગયું. એના પછી હું નાઇટ્રોજન મૂકું છું. નાઇટ્રોજન આપણી પાસે અહીંયા છે અત્યારે, તો નાઇટ્રોજનની ઉપર 1 2 3 પછી 4 અને 5, તો અહીંયા એક પરમાણુ જોડાય છે એટલે કાર્બન કાર્બન સાથે બંધ બની ગયો. એના પછી અહીંયા જગ્યાએ કોણ જોડાય? તો કે હાઇડ્રોજન જોડાય. આ હાઇડ્રોજન છે, એને બંધ બનાવી દીધો. એનો મતલબ કે NH2 આ પોર્શન પણ પૂરો થઈ ગયો અને પ્રાથમિક એમાઇન મિથાઇલ એમાઇનનું સૂત્ર પણ થઈ ગયું. ઓકે, હવે આના પછી આગળ આ આટલું આખું કામ પૂરું થઈ ગયા પછી આ કાર્બનિક સંયોજનમાં મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, કે જેને આપણે આલ્કેનની લાંબી શૃંખલા કહીએ. 10મા ધોરણનો બેઝિકલી હું અત્યારે લઉં છું, એટલે એની અંદર બધા સમય ન લેતા ઓલરેડી આપણે ખબર પડી કાર્બન સંયોજકતા 4 છે, અન્ય ઘટકો કેવી રીતે જોડાયેલા છે, સહસંયોજક જોડાયેલા છે, અને કીધું કે 99.9% કાર્બનિક સંયોજનમાં અન્ય પરમાણુ સાથેનો જે બંધ હોય છે એ સહસંયોજક બંધ હોય છે. આપણે બધા સહસંયોજક બંધ દર્શાવી પણ દીધા, એટલે ઓલમોસ્ટ ખબર પડી ગઈ કાર્બનિક સંયોજનની અંદર મોટા ભાગના સહસંયોજક બંધ 99% છે. એ વસ્તુ ખ્યાલ આવી ગઈ. હવે કાર્બનિક સંયોજનમાં આપણે 10મા ધોરણમાં જે ભણીને આવીએ ને, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, આ 3 વસ્તુ છે. ચોથું પછી એરિન છે, એરિન ન લેતા આલ્કેન લઈએ તો એનું સામાન્ય સૂત્ર શું? CnH2n+2. આને આપણે શું કહીએ છીએ? આલ્કેન. અને પછી આલ્કીન લઈએ તો CnH2n અને આલ્કાઇન લઈએ તો CnH2n-2. આ કોણ છે? આલ્કાઇન. આ કોણ છે? આલ્કીન. ધ્યાન રાખવાનું છે કે આનો પ્રથમ સભ્ય એક કાર્બન ન હોઈ શકે. આ બંનેના કાર્બનના પ્રથમ સભ્ય, આ શ્રેણીના પ્રથમ સભ્ય એક કાર્બનના ન હોઈ શકે. શા માટે? ખ્યાલ છે, આલ્કીનમાં હંમેશા એવો સભ્ય જ હોવો જોઈએ કે જે સભ્યની અંદર ઓછામાં ઓછો 2 કાર્બન વચ્ચે દ્વિબંધ હોય. એવી રીતે આલ્કાઇન શ્રેણીનો પ્રથમ સભ્ય એટલે કોઈ પણ સભ્ય એવો હોવો જોઈએ કે જે ઓછામાં ઓછા 2 કાર્બન વચ્ચે એક ત્રિબંધ હોવો જોઈએ. એટલે શબ્દ શું વાપર્યો? ઓછામાં ઓછા. એનો મતલબ કે આનો અને આનો, આ શ્રેણીનો અને આ શ્રેણીનો પ્રથમ સભ્ય હંમેશા 2 કાર્બનથી સ્ટાર્ટ થાય. તમને કે આવું સર શું આપણે બેઝિક લઈએ છીએ અને એની અંદર કાંઈક આપણે નવું મળશે એવું લાગે છે. જેમ કે મિથેનનું સૂત્ર એમ કરીએ, મિથેન પછી ઇથેન. ખબર છે આ વસ્તુ? મિથેનની અંદર કાર્બન કેટલો હોય? 1 હોય, પછી 2 હોય, પછી 3, પછી 4, પછી 5, પછી 6, પછી 7, પછી 8, પછી 9, પછી 10, પછી 11 ને પછી 12. અહીં 12 લખું છું, C12. હવે આ એક હું તમને કરી નાખીશ ને, એને કારણે તમને કોઈ પણ અત્યાર સુધીમાં એ આપણા દિમાગ ચલાવ્યું નથી કે ભાઈ આનું આપણે સૂત્ર પૂછે તો કેવી રીતે કરવું. એ કહીએ એટલે આને આપણે શું કહીએ? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. અહીંયા સુધી આપણે ખબર છે. પછી ધ્યાન રાખજો, પછી શું છે? અનડેકેન. 11 એટલે કેટલું? અનડેકેન. અને 12 એટલે ડોડેકેન. આને રાઇટ ડાઉન કરજો જેથી કરીને દરેકને તે કામ આવશે. આપણે ફરીથી પાછું મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. ડેકેન સુધી આપણું ક્લિયર એકદમ હોય છે. એના પછી 11 ની અંદર કદાચ થોડા ઘણા વિદ્યાર્થીઓને ન ખ્યાલ હોય તો લખી નાખે અનડેકેન અને 12 એટલે ડોડેકેન. હવે આવું થયું આપણે કે પૂછ્યું કે આની અંદર અનડેકેનનું સૂત્ર જણાવો કે ડોડેકેનનું સૂત્ર જણાવો, તો કાંઈ કરવાનું નથી ભાઈ. આપણને ઓલરેડી સામાન્ય સૂત્ર આપેલું છે અને એનો આપણે જનરલી આપણી લાઈફની અંદર ક્યારે ઉપયોગ કર્યો જ નથી.
આપણે શું કહે છે કે જેટલા કાર્બન છે એટલા હાઇડ્રોજનના બમણા 2 વડે ગુણી અને પ્લસ એમાં 2 કરી નાખો. જેમ કે તમે મિથેન કરો છો તો મિથેનમાં શું થાય, કાર્બનની સંખ્યા CH4 કરો છો તો એમાં કર્યું શું, કાર્બનની સંખ્યા 1 અને n બરાબર શું મૂક્યું 1. 1 મૂકો છો 1 × 2 એટલે 2 થયું પ્લસ 2 એટલા માટે તો હાઇડ્રોજનની સંખ્યા તમે કેટલી મૂકી, 4 મૂકેલી છે. એવી રીતે ઇથેનમાં શું થાય, C2H6. કેમ 2 તો કે n બરાબર 2 મૂકું છું, 2 મૂકું તો 2 × 4 અને 2 6 થઈ ગયા. એવી રીતે અહીંયા 3 મૂકો તો C3, 3 મૂકો 3 × 6, 6 ને 2 8 એટલે H1 થયું. એવી રીતે કોઈ પણ નું કરે. હમણાં મેં તમને પ્રશ્ન પૂછ્યો કે અનડેકેન નું કરો. અનડેકેન એટલે કેટલા છે, કાર્બન C કેટલા છે 11 છે. હવે હાઇડ્રોજનની સંખ્યા કેટલી મૂકવી આનો જનરલી આપણે ક્યારે સંદર્ભ લીધો જ નથી. જનરલી આપણે પૂછે તો આપણે કમ તકલીફ થઈ જાય, ટકો થઈ જાય, અરે શું કરશો આમ સૂત્ર, અરે ભાઈ કાંઈ નથી, ઓલરેડી તમે ભણી ચૂક્યા છો. તો શું કરશો, 11 મૂકો તો અહીંયા 11 નો ભાગ મૂકી દો, 11 × 22, 22 ને 24 એને મળે 24 થયું. આ થઈ ગયું. હવે ડોડેકેન કહો તો શું થાય, 12 કરો તો h કેટલા, તો 12, n બરાબર 12 મૂકો છો તો 12 × 2 = 24, 24 ને 2 26, h 26. એટલે કે આટલું બહુ સિમ્પલ વસ્તુ હતી. સિમ્પલ વસ્તુ છે, નો ડાઉટ બેટા સિમ્પલ જ છે, પણ આનો આપણે ધ્યાનમાં ક્યારે કદાચ લીધું નથી કે આ તો 9 અનડેકેન અને ડોડેકેનની ખબર ન હતી અને સાથે સાથે ઉપર એનું સૂત્ર પૂછે તમારે કરવું શું. હવે એક આવડી ગયું ને એટલે બધા આવડશે. જેમ કે આનું સૂત્ર, પહેલું સૂત્ર શું હોય છે, કાર્બન કાર્બન વચ્ચે 2 બંધ એટલે C2. હવે H કેટલા મૂકવા, ઇથિન ની અંદર H કેટલા મૂકવા, તો અહીં આવી ગયું જે છે n બરાબર 2 લીધેલા છે, 2 × 4 C2H4. હવે આનું કોઈ જગ્યાએ નોનિન લેવું. ચાલો નોનિન, નોનિન નું સૂત્ર મારે શું કરવું, નોનિન એટલે શું થાય, C9 થાય. 9 ની અંદર એનું સૂત્ર H કેટલા મૂકવાના, તો 9 × અહીંયા n બરાબર 9 મૂકો, 9 × 2 = 18. આ થઈ ગયું. અરે તમે એમ કહો છો ડોડેકિન, આ ડોડેકિન છે 12 છે તો C12. ડોડેકિન એટલે શું થશે, C12 થશે. H કેટલા મૂકવાના છે, H એટલે તમને ખબર જ છે 12 × 24 એનો મતલબ કે 24 થઈ ગયું. એક બેઝ ની પેલી બાજુ છે, આલ્કાઇન ની અંદર જઈએ, આલ્કાઇનમાં જઈએ, આમાંથી કોઈ પણ લઈએ. ચાલો પેન્ટાઇન, પેન્ટાઇન નું સૂત્ર જણાવો. પેન્ટાઇન એટલે શું થાય, C5 થઈ, 5 મૂકો ને તો C5. હવે એના પછી ગુણાકાર કરશો તો 5 × 2 n બરાબર 5 મૂકો તો 5 × 2 = 10, 10 માંથી 2 કાઢ નાખો એનો મતલબ કેટલા આવ્યા 8 અને H કેટલા આવ્યા 8 આવ્યા. કોઈ પણ એવી રીતે કરો, આલ્કાઇન નું કોઈ પણ સૂત્ર કરો. ચાલો કોઈ પણ ની જગ્યાએ 10 કરીએ, C10 ડેકાઇન કરીએ તો શું કરશો, તો અહીં 10 n બરાબર 10 મૂકે, 10 × 2 = 20, 20 માંથી 2 કરીએ તો H કેટલા થાય. આ લેવાનું કારણ મારું એટલું હતું કે કદાચ જો આવી રીતે 3 માંથી કોઈ પણ આપણને સૂત્ર પૂછે તો નહીં, બોર્ડ સિવાય કોઈ જગ્યાએ ના પૂછે, જેડબલ નીટ ની અંદર પૂછે નહીં, પણ તમને કદાચ મૂકેલું હોય, તમને ખ્યાલ આવે કે આ કયું સૂત્ર છે, આ આલ્કેનનું છે, આલ્કીનનું છે કે આલ્કાઇનનું છે, એ થોડી ઘણી ખ્યાલ પણ આવે. અથવા આલ્કાઇનનું નિર્દેશન કરેલું હોય, નીચેમાંથી આલ્કાઇન ઓળખવાનું હોય તો તમને ખ્યાલ આવે કે આલ્કીન ઓળખવાનું હોય તો પણ આપણને ખ્યાલ આવે. એટલા માટે આ વધારાની વસ્તુ એક લીધી. એટલે કે બેઝની અંદર શરૂઆત કરીએ છીએ, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, એટલે આપણે આ બધાને બેઝને ક્લિયર કરતા છીએ. હવે સમૂહ લઈએ. સમૂહ, ક્રિયાશીલ સમૂહ, એ ખબર છે ક્રિયાશીલ સમૂહ છે. આયુપીએસસી નામકરણની અંદર બહુ મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ બધું બહુ કરી નાખ્યું આપણે. ક્રિયાશીલ સમૂહ શું છે, આલ્કેન છે, મિથેન છે, મિથેન આવી રીતે. પછી ઇથેન એટલે C2H6 આપણે કર્યું, એટલે હું આમ કરું છું CH3 આ આલ્કેન ના 2 સભ્યો મેં લખ્યા છે, શ્રેણીના 2 સભ્યો લખ્યા, એક મિથેન અને બીજું ઇથેન. આ 2 શ્રેણીના સભ્યો થઈ ગયા. હવે આને કહો છો આલ્કેન, કે જેનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે. આવું થયું આલ્કેનનું સામાન્ય સૂત્ર. હવે મારે આને એક H કાઢું. એક H કાઢું એટલે શું થશે, આમાંથી એક H માઇનસ કરું છું. એક H માઇનસ કરવું એટલે શું થાય, CH3 અને મારે લીટો કરવો પડે. હવે લીટો કેમ, આ ગુજરાતના વિદ્યાર્થીઓને આપણે આ તકલીફ. લીટો કેમ, કાર્બનની 10મા ધોરણથી ગોખીના અવસાન જતા 4 છે અને એમાંથી એક તમારી ઓછી થઈ ગઈ. એનો મતલબ કાર્બન સાથે તમારા 3 હાઇડ્રોજન જોડાયેલા છે પણ એક જગ્યાએ કાંઈ છે નહીં. હવે શાંતિ થોડો બેઠે, એ કેવો થઈ જાય, સક્રિય થઈ જાય, ક્રિયાશીલ થઈ જાય. એટલા માટે આને આપણે નામ આપવું હોય તો શું કરવું પડે, ક્રિયાશીલ. ક્રિયાશીલ હંમેશા કોણ હોય, કાર્બનિક સંયોજનમાં ક્રિયાશીલ કોણ હોય, તમે ઇથેનોલ કહો છો, મિથેનોલ કહો છો. આ ઇથેનોલ, મિથેનોલ એક આલ્કોહોલ વર્ગની શ્રેણી છે. એમાં તમે પૂછવામાં આવે તો એનું ક્રિયાશીલતા કોને કારણે છે, એ કાર્બનની શૃંખલા 1 કે કાર્બનની શૃંખલા 2 કે કાર્બનની શૃંખલા 5 પેન્ટેનોલ હોય તો એને કારણે નથી. કોને કારણે છે, OH ને કારણે છે. તો OH શું છે, ક્રિયાશીલ સમૂહ છે. એટલા માટે આને આપણે હવે નામ શું આપશું, ક્રિયાશીલ સમૂહ કહેશું. એવી રીતે અહીંથી કદાચ 3 છે એમાંથી હું 1 કાઢી નાખું, -1H કરું તો આ શું થાય, Ca3CH2. હવે એ સ્થાયી નથી, મારે લીટો કરવો પડે. એટલા માટે એ શું થઈ ગયો, ક્રિયાશીલ સમૂહ થયો. ઓકે,
તો તમે ક્રિયાશીલ સમૂહ શેમાંથી બનાવો છો? આલ્કેનમાંથી બનાવો છો. તો પછી આ ક્રિયાશીલ સમૂહ જે બન્યા છે એને આપણે શું કહીશું? આને શું નામ? આલ્કાઇલ, મિથાઇલ. જો પછી આ શું? ઇથાઇલ, આલ્કાઇલ. આ ઊંચા કરો છો તો પછી એનું સૂત્ર શું થઈ ગયું? એનું સામાન્ય સૂત્ર શું? તમને કે ક્રિયાશીલ સમૂહ છે આલ્કેનમાંથી બનાવ્યો છે, એનું સામાન્ય સૂત્ર શું? સામાન્ય બુદ્ધિ ચલાવવાની છે બેટા. તમે જે સામાન્ય સૂત્ર આ જે આખું હતું એમાંથી કોને કાઢ્યો? કાર્બનને થોડો કાઢ્યો. કોને કાઢ્યો? હાઇડ્રોજનને કાઢ્યો. તો સામાન્ય સૂત્ર જે હાઇડ્રોજન બતાવે છે ત્યાં એક ઓછું કરી નાખો ને તો એનું સૂત્ર શું થાય? CnH2n + 1. આ થઈ ગયો તમારો આલ્કાઇલ જે છે એનો ક્રિયાશીલ ક્રિયાશીલ સમૂહ તમે કર્યા એનું સામાન્ય સૂત્ર થઈ ગયું. આ થઈ ગયું આલ્કાઇલ. હવે એના પછી થોડી જે આપણે ડિફિકલ્ટી આવે છે એ જેમ કે આઈસો અને નિયો. સર આમાં બહુ તકલીફ થાય છે. આઈસો અને નિયો એ બધું એટલે બેઝ લેવાનું છે. આઈસો શું છે, નિયો શું છે. તમે આખું ઓર્ગેનિક પૂરું થશે ત્યારે લાગશે કે ના આપણે ઘણું બધું ઓર્ગેનિકની અંદર જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં શીખ્યા તો ખરા. આઈસો કોને કહેવાય? જોઈએ. કાર્બનની લાંબી શૃંખલા આમ છે. કાર્બનની લાંબી શૃંખલા પાછી બીજી કરું છું. 1 2 3 4 5 આ લાંબી શૃંખલા કરું છું. પહેલેથી બીજો અથવા છેલ્લેથી બીજો. જોજો, પહેલેથી બીજો અથવા છેલ્લેથી બીજો જ્યારે ક્રિયાશીલ સમૂહ મિથાઇલ લાગેલો હોય. જેમ કે હું અહીંથી પહેલેથી બીજો કહું તો આ થાય, છેલ્લેથી બીજો કહું તો આ થાય. હું છેલ્લેથી બીજો કહું છું, અહીંયા કહું છું મિથાઇલ, આ CH3. પણ કાર્બન લખીએ એટલે બેઝિકલી આની અંદર ખબર હોવી જોઈએ પાછું CH2 પછી અહીંયા CH પછી અહીંયા CH3 વિથ અહીંયા CH3 પછી CH2 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 અને CH3 આ છે. તો પહેલેથી બીજો અથવા છેલ્લેથી બીજો જ્યારે ક્રિયાશીલ સમૂહ મિથાઇલ લાગેલો છે એવા સમયે આ છેલ્લા કાર્બન ઉપરથી જો અહીંયા છેલ્લા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન હું કાઢી નાખું અને આવી રીતે થાય તો હમણાં જ મેં કહ્યું હવે એ આલ્કેન નથી, આલ્કાઇલ છે. ખબર? એટલે એના ઉચ્ચારની અંદર આલ્કાઇલ આવશે. પણ પહેલા તો કદાચ જો અહીંયા 3 હોય તો એનું નામ શું થશે? 3 હોય તો નામ શું થશે? 1 2 3 4 છે. 4 એટલે બ્યુટેન થાય. આઈયુપીએસી કરી હતો. અને બીજા કાર્બન ઉપર મિથાઇલ છે એટલે 2 મિથાઇલ બ્યુટેન પણ એ આઈયુપીએસી નામ છે. સામાન્ય નામ મારે કેવું હશે તો આઈસો 1 2 3 4 અને 5 પાંચે 5 કાર્બન લઉં, છેલ્લેથી બીજા ઉપર મિથાઇલ છે. પાંચે 5 કાર્બન એટલે પેન્ટ ઉચ્ચાર થાય. છેલ્લેથી બીજા ઉપર મિથાઇલ છે. એનો મતલબ સાદું નામ આનું મારે લેવું હશે તો આઈસો પણ કોણ? પેન્ટેન. આઈસો પેન્ટેન. કેમ પેન્ટેન કહ્યું? 1 2 3 4 અને 5 5 કાર્બન છે એટલે પેન્ટેન થયો. પણ છેલ્લેથી બીજા ઉપર આવી રીતે ક્રિયાશીલ સમૂહ મિથાઇલ છે અને સાદું નામ લેવું હોય તો હું આઈસો ઉચ્ચાર કરી શકું છું. કેમ ઉચ્ચાર કરી શકું છું? કારણ કે પહેલેથી બીજા અથવા છેલ્લેથી બીજા ઉપર જો મિથાઇલ હોય તો એને આઈસો ઉચ્ચાર થાય છે. હું આઈસો ઉચ્ચાર કરી શકું. અને પણ આઈસોમાં કેટલા કુલ કાર્બન છે? આઈસો તમે કહો છો એમાં કેટલા કાર્બન છે? તો કે 5 કાર્બન છે. એટલા માટે મેં નામ આપ્યું આઈસો પેન્ટેન. હવે હું શું કરું છું? એક અહીંથી કાઢી નાખું, આ કાઢી અને હું આમ કરી નાખું તો આઈસોપેન્ટેન નથી. હવે શું થઈ ગયું? હવે ક્રિયાશીલ સમૂહ થઈ ગયો. ક્રિયાશીલ સમૂહ થઈ ગયો. હા, હમણાં જ મેં કહ્યું હતું તમને મિથેનમાંથી એક કાઢેલો, ઇથેનમાંથી એક કાઢ્યો તો મિથાઇલ, ઇથાઇલ. તો આ શું થાય ભાઈ? આઈસો તરીકે કેવું હોય તો શું થાય? આઈસો પેન્ટાઇલ. આઈસોપેન્ટાઇલ થઈ ગયું. આવું થયું. હવે કદાચ આની અંદર કરું, આની અંદર કરશો તો અત્યારે નામ શું છે? 1 2 3 4 5 પેન્ટેન છે. અચ્છા, તો પહેલા જેવું થયું 1 2 3 4 છે. ચાલો હવે હું અહીંથી કાઢી અને CH3 લગાવું છું તો આમાં 1 2 3 4 ને 5 ક્રમ આપીએ. આયુપીએસી પેલા કરીએ. 1 2 3 4 ને 5 પેન્ટેન છે અને બીજા ઉપર કોણ છે? મિથાઇલ. એનો મતલબ 2 મિથાઇલ. જો આને કાઢી નાખું છું 2 મિથાઇલ. પછી કોણ છે? પેન્ટેન. 2 મિથાઇલ પેન્ટેન. ઓકે, હવે આનું સાદું નામ મારે કરવું હોય તો શું આઈસો સ્વરૂપ છે?
હા આઈસો સ્વરૂપ છે સર. અચ્છા બીજા ઉપર છે. અચ્છા તો આઈસો સ્વરૂપ છે. અરે કયો આઈસો છે? બધા કાર્બનને ગોઠવી નાખો અને તમારો આલ્કેન છે લખો. કેટલા કાર્બન થયા? 5 અને 1 6. એનો મતલબ આઈસોહેક્સેન છે. એમ? હા આઈસોહેક્સેન છે. ઓકે ઓકે આઈસોહેક્સેન છે. ઓકે હવે તો આઈસોહેક્સેન છે એના સામાન્ય નામના ક્રિયાશીલ સમૂહ મારે કરવો હોય તો પહેલાની જેમ જ એક અહીંથી હું હાઇડ્રોજન કાઢી અને આવી રીતે બોન્ડ છોડી દઉં. હવે એ આઈસોહેક્સેન નથી. હા હવે આઈસોહેક્સેન નથી. તો પછી છે શું? આઈસોહેક્સાઇલ છે. હવે ક્રિયાશીલ સમૂહ થઈ ગયો આઈસોહેક્સાઇલ. એવી રીતે હવે લઈએ 1 2 3 અને હું આવી રીતે આમ કરું છું CH3. તો અહીંયા કરીએ CH3 CH અને CH3. આ શું છે? આને આમ કરવું હોય તો 2 મિથાઇલ શું થયું? પ્રોપેન. 2 મિથાઇલ પ્રોપેન. અમારે આઈસો તરીકે લેવો છે, સામાન્ય નામ તરીકે લેવો છે, તો શું કરશું? અરે લઈ લો ને, કોઈ વાંધો નહીં. તો શું પહેલેથી બીજા ઉપર છે? પહેલેથી બીજા ઉપર છે. આમથી કરો તો પહેલેથી બીજા ઉપર, આમ કરો તો બીજા ઉપર છે. હા એનો મતલબ આઈસો સ્વરૂપ તો છે જ, એ તો હકીકત છે. ઓકે પણ કેટલા કાર્બન છે? 4. એનો મતલબ આનું નામ શું થશે? આઈસો. નામ કરો તો સામાન્ય નામ કરો તો કુલ કાર્બન કેટલા છે? 4 છે. એનો મતલબ આઈસોબ્યુટેન. આઈસોબ્યુટેન છે. અચ્છા બહુ સરસ કહેવાય. તો પછી આની અંદર હવે હું એક હાઇડ્રોજન કાઢી નાખું અને આમ લીટો કરી નાખું તો અરે તો આઈસોબ્યુટેન ન રહે. એ શું બની જાય? આઈસોબ્યુટાઇલ. હવે શું બની ગયો? ક્રિયાશીલ સમૂહ બની ગયો. ઓકે આટલું હવે આઈસો વિશે ખબર તો પડી ગઈ. હવે એના પછી આ જગ્યાએ જો હું આમ કરી અને આને આમ જોડી દઉં, કાર્બનની લાંબી 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 શૃંખલા છે, તો આ મારા માટે ક્રિયાશીલ સમૂહ બને. જોઈ લેજો આ જગ્યાએ હું પાછો એ જ કરી નાખું છું. તો એવા વખતે આ કાર્બન જે મૂળ શૃંખલા સાથે જોડાયો છે એ કાર્બન કયો છે એ જોવાનો છે. કાર્બન કયો છે? તો આ કાર્બન બાકીના અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલા છે? આ બાજુનો એક કાર્બન, આ બાજુનો એક કાર્બન, અહીંયા નીચેનો એક કાર્બન. એનો મતલબ કે 3 કાર્બન સાથે જોડાયેલો છે. મૂળ દીર્ઘતમ કાર્બન શૃંખલા સાથે તમારો આ ભાગ જોડાયેલો છે. એનો મતલબ ક્રિયાશીલ સમૂહ છે. ક્રિયાશીલ સમૂહ જ હોય ને, એક એક તમે કાઢી નાખો, એનો મતલબ કે આખો નથી એ. તો એ કોણ છે? હવે કોણ છે આ? 1 2 3 4 ને 5. હવે પેન્ટેન નથી, આ તો પેન્ટાઇલ છે. તો પેન્ટાઇલ હવે કેવી રીતે કરવો? અહીંયાથી લાગેલો છે, અહીંયાથી લાગેલો છે. એનો મતલબ એ કાર્બનને મહત્વ આપવાનું. એ કાર્બન કેવો છે? તૃતીયક છે. અરે કઈ રીતે તૃતીયક કહેવાય? તૃતીયક થયો ને, આ કાર્બન સાથે એક અહીંયા જોડાયેલો, એક કાર્બન સાથે અહીંયા જોડાયેલો, એક કાર્બન. એનો મતલબ કે બાકીના અન્ય 3 કાર્બન જોડાયેલા છે. એનો મતલબ કે આખો તમારો ક્રિયાશીલ સમૂહ જે પણ કોણ હોય એને તમે નામ આપશો તૃતીયક. પણ કાર્બન ટોટલ કેટલા? 5 છે. એટલા માટે તૃતીયક પેન્ટાઇલ. અને ધ્યાન રાખો, જો આ શૃંખલા અહીંયાથી જોડાયેલી હોત, આમ જોડાયેલી હોત, તો તમારો એ સમૂહ કયો થઈ જાય? એ તમારો ક્રિયાશીલ સમૂહ કયો થયા? આઈસોપેન્ટાઇલ થાય. પણ જો જે જગ્યાએથી તમે જોડો છો, એટલે જોડવાનું જો અહીંથી જોડશો તો તમારો આઈસો થશે. અહીંથી જોડશો તો પછી આ કાર્બનને પ્રભુત્વ આવી જશે. ખ્યાલ આવે છે? આ કરશો ત્યાં શું થશે? તૃતીયક પેન્ટાઇલ સમૂહ છે. અહીંથી જોડો તો શું થશે? આઈસોપેન્ટાઇલ સમૂહ છે. જો દાખલા તરીકે મેં અહીંથી જોઈન્ટ કરી દીધું, તો શું થયું? આ આખે આખું 1 2 3 4 5 6 એટલે શું હતું? આઈસોહેક્સાઇલ હતું. પણ અહીંથી હું કાર્બનની લાંબી શૃંખલા છે, આયુપીએચ નામ કરું છે, આખું જોડાયેલું, તો એ કેવો કાર્બન થઈ જશે? એક સાથે જોડાયેલો, બે જોડાયેલો, તો એ કેવો થઈ જશે? તૃતીયક થઈ જશે. જેથી કરીને આમ જોડાયેલો હશે તો શું કહેવાશે? તૃતીયક. 1 2 3 4 5 ને 6 એટલે શું થશે? હેક્સાઇલ થઈ જશે. પણ જો અહીંથી આમ જોડાયેલો હોત, અહીંથી 3 કરવા પડે, અહીંથી આમ જોડાયેલો હોત તો શું થશે? આઈસોહેક્સાઇલ થાય. હવે એવી રીતે આમાં જોઈએ. અત્યારે કાર્બનની લાંબી આ શૃંખલા છે, એની જો અહીંથી જોડાયેલો હોય તો આનું નામ શું કહેશું? આઈસોબ્યુટાઇલ કહેશું. પરંતુ અહીંથી ન જોડાતા આમ હોય અને આ હાઇડ્રોજન નીકળી ગયો એનો મતલબ કે બ્યુટેન નથી. નીકળી ગયેલો એનો મતલબ એ બ્યુટેન નથી. તો પછી અહીંયા આમ નાખો જોડાયેલો તો એ શું થશે? તો આ કેવો થશે? એક અહીં જોડાયેલો, એક અહીં જોડાયેલો, એક અહીં જોડાયેલો. એનો મતલબ કેવો? તૃતીયક બ્યુટાઇલ થઈ જશે. ક્લિયર થયું? થોડું આઈસો અને તૃતીયકમાં ક્લિયર થયું. હવે નિયો કરીએ તો નિયો એટલે શું? નિયો એટલે જ્યારે છેલ્લેથી બીજો અથવા તો પહેલેથી બીજો એ ચાલતો તો આપણું એની અંદર એક જોડાયેલું, જેમ કે 1 2 3 4 આવી રીતે છે.
છેલ્લેથી બીજો એટલે અહીંયા હું CH3 કરું છું, અને છેલ્લેથી બીજો અથવા તો પહેલેથી બીજો એમ છેલ્લે લીધો એ સેમ ટુ સેમ, પણ એ કાર્બન ઉપર 2 મિથાઇલ હોય, પાછો અહીં મિથાઇલ કર્યો, તો આ જે તે બને એને કહેવાય નિયો. તો કાર્બન સંખ્યા કેટલી? 1 2 3 4 5 6 કાર્બન છે. અહીંયા થઈ ગયું CH3, અહીંયા થઈ ગયું CH2, અહીંયા થઈ ગયું CH2, અને આમ કરો એટલા માટે થઈ ગયો કયો? 1 2 3 4 5 6 નિયો હેક્સાઇલ થઈ ગયો. જો કદાચ મેં આ ન કર્યું હોત અને આમ રાખ્યું હોત તો હાઇડ્રોકાર્બન છે આલ્કેન. આલ્કેને કયો સામાન્ય નામ શું આપશો? નિયો હેક્સેન. IUPAC આપશો શું આપશો? 1 2 3 4 4 એટલે આખી લાંબી કાર્બનની શૃંખલા 4 ની છે. એમાં બીજા નંબર ઉપરનો બીજો ત્રીજો નંબર બીજા ઉપર મિથાઇલ છે, આની પર મિથાઇલ છે એટલે શું કહેશો? 2 ડાયમિથાઇલ. આવું નામ આપશો. જે IUPAC માં જે આવી ગયો એ બીજી વાર પાછો ન આવે, અને પછી તમે લાંબી શૃંખલા લખશો. લાંબી શૃંખલા લખશો એટલે 4 કાર્બન છે એટલે શું થાય? બ્યુટેન. સાદું નામ કેવું હશે તો શું કહેશો? છેલ્લેથી બીજા ઉપર અહીંયા પણ છે, અહીંયા પણ છે, એટલે ટોટલ કયું સ્વરૂપ છે? જો એક હોત તો એને શું કહેવાય? આઇસોકેન. 2 હોત તો શું થાય? એ નિયો છે. કયો નિયો છે? ટોટલ નિયો છે પહેલા નક્કી કરી લીધું, પછી ટોટલ કાર્બન નક્કી કરી લીધા. કાર્બન કેટલા છે? 1 2 3 4 5 અને 6. એનો મતલબ કોણ છે? નિયો હેક્સેન છે. નિયો હેક્સેન. ક્લિયર? આમાં ક્યારે પણ અહીંથી જોડાશે નહીં. કેમ? તો કે કાર્બનની સંયોજકતા જ પૂરી થઈ ગયેલી છે. આટલું આખ પૂરું થયું. હવે પછી આગળ ક્રિયાશીલ સમૂહને પૂરા થઈ ગયા પછી હવે કાર્બનિક સંયોજનમાં જુદી જુદી અસરો જોવાની છે. જુદી જુદી અસરો કરીએ. ચાલો, તો કાર્બનિક સંયોજન છે એની અંદર 4 પ્રકારની. હવે થોડો બેઝ ક્લિયર કરવો. કાર્બનિક સંયોજનમાં 4 અસર ભણવાની છે. એક છે પ્રેરક અસર. લખું છું. પહેલું પ્રેરક અસર. બીજું છે ઇલેક્ટ્રોમેરિક અસર. ત્રીજું છે હાઇપર કોન્જ્યુગેશન, અને ચોથું છે સંસ્પર્દન અથવા મેસોમેરિક અસર. આ 4 અસર ભણવાની છે આપણે. 4 અસર છે. 4 અસર જો બહુ લાંબો ટાઈમ ચાલશે બેટા લખી નાખજો. પ્રેરક અસર, પછી ઇલેક્ટ્રોમેરિક અસર, એના પછી હાઇપર કોન્જ્યુગેશન અને સંસ્પર્દન અથવા તો મેસોમેરિક અસર. આ 4 અસરો કાર્બનિક સંયોજનમાં ભણશું. એની સાથે સાથે JEE નીટમાં આવતા પ્રશ્નોને સોલ્વ કરતા જશું. હું તમને પ્રશ્નો પણ સોલ્વ કરાવીશ. 4 વિકલ્પ આપીને પ્રશ્ન સોલ્વ કરાવીશ. તો એક એક અસર પહેલા ભણતા જઈએ. એક એક અસર કરીએ, ક્લિયર કરતા જઈએ એક એક અસર. પહેલું છે પ્રેરક અસર. પ્રેરક અસર કે જેને ઇંગ્લિશની અંદર ઇન્ડક્ટિવ. અચ્છા, પહેલા એ વસ્તુ જોઈ લઈએ. આમાં આ ઇલેક્ટ્રોમેરિક અસર છે ને એ કાર્બનિક સંયોજનમાં પરમેનન્ટ ના હોય. આ પરમેનન્ટ હોય, આ પરમેનન્ટ હોય, આ પરમેનન્ટ હોય, કાયમી હોય. ઇલેક્ટ્રોમેરિક અસર કેવી છે? જ્યારે પ્રક્રિયક એની પાસે આવે ત્યારે અંદર ડેવલપ થાય, અંદર જોવા મળે. કઈ અસર? ઇલેક્ટ્રોમેરિક અસર છે એ જ્યારે પ્રક્રિયક એની નજીક આવે ત્યારે જ એ જોવા મળે. પ્રક્રિયક ન આવે તો અણુમાં હોતી નથી. બાકીની 1 2 અને 3 એ અસર અણુમાં પરમેનન્ટ હોય, કાયમી માટે હોય. એટલે જોજો, પરમેનન્ટ અસર કઈ નથી? ઇલેક્ટ્રોમેરિક અસર. આ બધી અસરની અંદર ટેન્શન ના લો, બધું જોઈશું આપણે. આ બધી અસર ઉપર જોઈશું, ઊંડાણમાં બધું જોઈશું, બધાને ભેગા કરીને પછી છેલ્લે પ્રશ્ન કરશું. પણ ત્યાં સુધી કદાચ મહિનો નીકળી જાય. જોઈએ પહેલા લઈએ પ્રેરક. બધી આ અસર પરમેનન્ટ અસર. હવે આ પણ પ્રશ્ન બનાવી દઈએ. નીચેનામાંથી કઈ અસર પરમેનન્ટ હોતી નથી, કાયમી હોતી નથી? એવું કે તમને ખબર, ઇલેક્ટ્રોમેરિક અસર ક્યારે પણ અણુની અંદર કાર્બનિક સંયોજનમાં પરમેનન્ટ એટલે કાયમી હોતી નથી. પહેલું જોઈએ પ્રેરક અસર. બહુ મસ્ત ટોપિક છે અને જાણવાની પણ બહુ મજા આવશે. પ્રેરક અસર પેલી કરીએ. ચાલો, કાર્બનિક સંયોજનમાં હમણાં આપણે કહ્યું કાર્બન 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 આવી રીતે જોડાયેલા હોય ત્યારે એની સાથે
ક્રિયાશીલ સમૂહ અહીંયા ધારો કે X જોડાયેલો છે. પાછું હું બીજું લખું છું, કાર્બન 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 અને આ કાર્બન 1 2 ને 3 લીધા, 1 2 ને 3 લીધા. પછી હું અહીંયા બીજો લઉં છું Y, એ ને બી કોઈ પણ લઈ શકો, X અને Y હું લઉં છું. આ બંધ કાર્બન કાર્બન વચ્ચે સહસંયોજક બંધ હોય, સહસંયોજક બંધ હોય, સહસંયોજક બંધ હોય, સહસંયોજક બંધ હોય, સહસંયોજક બંધ હોય. બંધમાં સહસંયોજક બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ જો તમારા કાર્બન સાથે જે પરમાણુ જોડાયેલો છે એની વિદ્યુતઋણતા કાર્બન કરતા વધારે હોય, કાર્બન કરતા વધારે હોય, અથવા તો એની વિદ્યુતઋણતા કાર્બન કરતા ઓછી હોય. રિપીટ કરું છું, કાર્બન 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 છે, અહીંયા હું જોડાયેલો છે આ પરમાણુ, આની વિદ્યુતઋણતા આ કાર્બન સાથે જોડાયેલો એના કરતા કેવી છે? વધારે છે. એક શક્યતા આ. એક જગ્યાએ એવું છે કે આની વિદ્યુતઋણતા ઓછી છે, કોના કરતા? કાર્બન કરતા ઓછી છે. આગળ હતું કેવું હતું? વધારે હતી. હવે વધારાને હું X લઉં છું, આની વિદ્યુતઋણતા કેવી છે? વધુ. કોના કરતા? કાર્બન. વિદ્યુતઋણતાનો સંદર્ભ હું આમ કહું છું, એટલે કે X એટલે જે કોઈ જોડાયું, મને ખબર નથી કોણ જોડાયું, પણ આની વિદ્યુતઋણતા X ની કાર્બન કરતા કેવી છે? વધારે છે. આની વિદ્યુતઋણતા Y છે એની કાર્બન કરતા ઓછી છે, એનો મતલબ કાર્બનની વધારે છે. ખબર પડી? આમાં કાર્બનની વધારે છે અને અહીંયા X ની વધારે છે. સમજણ પડે છે? થોડી ખ્યાલ આવે છે? સહસંયોજક બંધથી જોડાયેલા છે. કાર્બન અને X સહસંયોજક બંધથી જોડાયેલા છે. કાર્બન અને Y સહસંયોજક બંધથી જોડાયેલા છે. પણ ફરક કેટલો છે કે અહીંયા કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુતઋણતાની સરખામણી કરવામાં આવે તો X ની વિદ્યુતઋણતા કાર્બન કરતા વધારે છે, અહીંયા Y ની વિદ્યુતઋણતા કાર્બન કરતા ઓછી છે. હવે સમજો, વિદ્યુતઋણતા એટલે શું? સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષવાની તીવ્રતા એટલે કે વૃત્તિ. એટલે આની વધારે છે એનો મતલબ એવો થયો કે આ સહસંયોજક બંધમાં જો અહીંયા તો આ બે વચેલો છે, કાર્બન અને કાર્બન સમાન પરમાણુ છે કે નહીં, તેથી કરીને બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુના સેન્ટરમાં જ રહેશે. એવી રીતે અહીંયા પણ કાર્બન કાર્બન વચ્ચે સમાન પરમાણુ હોવાને કારણે બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન બંને વચ્ચેના સેન્ટરમાં રહેશે. બધું વસ્તુ એવું થશે, અહીંયા પણ સેમ થશે, અહીંયા પણ સેમ થશે. પરંતુ આ જગ્યાએ બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા સેન્ટરમાં નહીં રહે. કેમ નહીં રહે? કારણ કે X ની વિદ્યુતઋણતા કાર્બન કરતા કેવી છે? વધારે છે. એટલે કે આની ઇલેક્ટ્રોન ખેંચવાની તીવ્રતા કાર્બન કરતા વધારે છે. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ શું થાય? અહીંયા ન રહેતા કઈ જગ્યાએ ખસી જાય, સીધું આ પોર્શનમાં આવી જાય. આ પોર્શનમાં આવે તો જે આ ઇલેક્ટ્રોન છે એ તો કોનો હતો? કાર્બનનો હતો કે નહીં? તો આ ઇલેક્ટ્રોન ઉપરનો ઋણ વીજભાર કોની ઉપર જાય? જે ખેંચે છે એની ઉપર જાય કે નહીં? તો જેટલો એનો ઋણ વીજભાર દૂર જાય એટલો આ કાર્બન ઉપર ભાર કેવો સર્જાય? ધન સર્જાય ને, પણ સંપૂર્ણ ધન ન સર્જાય. જેનો ઇલેક્ટ્રોન એનો ઇલેક્ટ્રોન જેટલો પેલી બાજુ ગયો ને એટલું એની ઉપર અંશત શું સર્જાઈ જાય? ધનભાર સર્જાઈ જાય. અને પેલા ઉપર અંશત શું સર્જાઈ જાય? ઋણભાર સર્જાઈ જાય. ક્લિયર થયો? ખબર પડી? ઓકે, ફરીથી કાર્બનિક સંયોજનમાં કાર્બન અને X સાથે સમજી લો, હેલોજન સમજી લો. તો અહીંયા જો જોડાયેલું કોણ હોય? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એવું કરી ચાલો. તો આની વિદ્યુતઋણતા બધાની ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એની કાર્બન કરતા કેવી છે? વધારે છે. અને સહસંયોજક બંધ કાર્બન અને હેલોજન વચ્ચે જોડાયેલું છે, એટલે X સાથે જોડાયેલું છે. બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન અને હેલોજનના મધ્ય ભાગમાં ન રહેતા થોડું ઇલેક્ટ્રોન યુગ્મ X તરફ ખેંચાયેલું હોવાને કારણે આ X ઉપર અંશતઃ ડેલ્ટા, ડેલ કહું છું, અંશતઃ ઋણ, અને આની ઉપર એટલો જેટલો પેલી બાજુ જાય એટલો અંશતઃ ધન થાય. જો સંપૂર્ણ ક્યારે થાય? દાખલા ખેંચી લીધું, પૂરું લઈ લીધું, Cl હતો લઈ લીધું, તો Cl ઉપર માઇનસ લખો છો. તો માઇનસ નો સંપૂર્ણ છે પોતાએ એક ઇલેક્ટ્રોન તો હતો પણ પેલાનો આવી ગયો ને, આનો આવી ગયો, પણ એ સંપૂર્ણ ઋણ થયું. અહીંયા કેવું થાય? અંશતઃ ઋણ થાય. તો અંશતઃ ઋણ થાય તો થાય શું? આની ઉપર અંશતઃ ઋણ થાય ને, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મને પોતે ખેંચવાનો પ્રયત્ન કરે. સીધી વાત છે ને, ખેંચવાનો પ્રયત્ન કરે. અને આ ઇલેક્ટ્રોન પર સેજ યુગ્મ સેજ ખસે, સેજ. જો આના જેટલું નહીં ખસે, સેજ ખસશે. અને આની ઉપર અંશતઃ બહુ માઇનર, એટલે ડબલ ડેલ કરું છું. અંશતઃ ડેલ નો છે, વધારે અંશતઃ એટલે પ્લસ અંશતઃ ડબલ ડેલ પ્લસ પ્લસ થશે. હવે એને અંશતઃ થયું એટલે એ શું કરશે? આ ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે.
એટલે આની ઉપર પણ અંશ તો થશે પણ આના કરતા ઓછું થશે એટલે પ્લસ 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 કરો તો વધારે પ્લસ ઓછું બહુ ઓછું પ્લસ થશે પછી પાછો કાર્બન હોય તો હવે આગળ જઈને બહુ એ ફેલાશે નહીં જેમ કે હું સિમ્પલ દ્રષ્ટાંત આપું તમને કે એક ટીચર અહીંયા છે એના પછી બીજા ટીચર છે અને ત્રીજો હું છું અને ત્રીજો હું એટલે મને કલ્પના કરો કે આ કાર્બન છું આ બધા એકદમ જોડાયો પાછી અહીંયા મારી પાસે આવી અને એક સુમો પહેલવાન આવ્યો એને મારો હાથ પકડ્યો મને ખેંચ્યો સમજો જોજો કેવી પોઝિશન થાય એટલે મારી પોઝિશન કેવી થઈ આમ થાય એટલે બાજુના ટીચર હોય શું થાય સેજ મારા તરફ નમે એના પછીના ટીચર હોય એ શું થાય એ થોડા એના તરફ નમે એના પછીના ટીચર કદાચ 2 કિલોમીટર હોય તો છેલ્લે ટીચર ઉભો હોય તો સીધો શાંતિથી પડેકું ખાતો હોય વેપર ખાતો હોય બાલાજી એને કોઈ ફેરક જ ન પડે સીધી જ વાત છે તો અસર ક્યાં સુધી થાય મારી ઉપર જેટલી અસર થઈ હશે ને એટલે બાજુવાળો કેટલો હશે એ આટલો હશે એના પછીનો કેટલો આટલો હશે એના પછીનો શાંતિથી મગ ખાતો હશે ચણા દાળ ખાતો હશે એને કઈ બહુ ફરક નહીં પડે એટલે આ અસર પ્રેરાય છે જો આ અસર શું થાય છે પ્રેરાય છે પણ કેને કારણે અહીંયા તમે આને જોડ્યો એટલે સુમો પહેલવાન જોડ્યો ખેંચ્યું એનો મતલબ આની અસર આને તો ઋણ હતી એને તો ખેંચવાની હતી પણ આખી શ્રેણીની અંદર ધનભાર છવાઈ ગયો પણ ધનભાર છવાયો ધ્યાન રાખજો બેટા પહેલા જ કાર્બન કે જેની સાથે હેલોજન જોડાયો છે એની પર સૌથી મેક્સિમમ ધન અસર થાય એના કરતા આની ઓછી થાય એના કરતા એટલે એવું આ પ્રેરક અસર હંમેશા દીર્ઘતમ કાર્બન શૃંખલામાં 3 કાર્બન સુધી પ્રસરેલી જોવા મળે છે 3 થી પછી આગળ ધનભારનો એ પોતાનો નોર્મલ ભાર હોય તટસ્થ હોય એવો જ રહે છે 3 કાર્બન સુધી આની અસર જોવા મળે આ અસરને ઋણ અસર કહેવાય અને પ્રેરક અસરને ઇંગ્લિશની અંદર ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેવાય ઇન્ડક્ટિવ ઇફેક્ટ EFFECT તો આનો પહેલો શબ્દ લીધો વિજ્ઞાને અને આ અસરને કહી દીધું આઈ ની આગળ માઇનસ અસર જેને કહેવાય આઈ માઇનસ અસર જો આ તમારા અણુમાં પરમેનન્ટ હતી તમે ક્યાં કોઈ પ્રક્રિયા કરવા ગયા છો ઓલરેડી છે જ તમારી પાસે આવો અણુ પડેલો છે એમાં આવું છે વધારે ધન ઓછો આવી અસર ઓલરેડી છે જ તો આ પ્રકારની અસરને માઇનસ અસર કહેવામાં આવે છે માઇનસ અસર આને આપણે કહીએ છીએ માઇનસ આઈ અસર એટલે શું લાસ્ટ આપણે જોયું માઇનસ આઈ અસર એટલે જ્યારે કાર્બનિક સંયોજનમાં કાર્બન સાથે કાર્બન કરતા વધુ વિદ્યુતઋણ પરમાણુ જોડાયેલો હોય ત્યારે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને એ પરમાણુ પોતાના તરફ ખેંચતો હોવાથી કાર્બનની આખી દીર્ઘતમ કાર્બન શૃંખલામાં એની ઉપર ધનભાર ક્યાં સુધી સર્જાય તો કે પહેલામાં વધારે એના કરતા ઓછું આમ 3 કાર્બન સુધી કાર્બનિક આ લાંબી શૃંખલામાં ધનભાર સર્જાય છે આ પ્રકારની અસરને એટલે કે આ જોડાવાને કારણે આવી અસર થઈ બાકી અહીં કદાચ હાઇડ્રોજન તો ક્યાં કઈ થવાનું હતું આ જોડાવાને કારણે કાર્બનિક સંયોજનની આ શૃંખલા લાંબી દીર્ઘતમ કાર્બન શૃંખલામાં જે અસર જોવા મળી એ અસરને પ્રેરક અસર પણ કઈ અસર આને માઇનસ પ્રેરક અસર એટલે ધ્યાન રાખો માઇનસ પ્રેરક અસર ક્યારે કહેશું માઇનસ પ્રેરક અસર ટૂંકી રીતે યાદ રાખવા માટે ઋણ ભાર હોય ભિખારી દે ખબર છે જ્યારે એ જોડાયેલો હોય ત્યારે સમજી લેવાનું એ ઋણ ભાર પણ ધ્યાન રાખજો ઋણ થાય એટલે સામેવાળા ઉપર ધન થાય છે એટલે ક્યારે ઋણ અસર માઇનસ આ અસર ક્યારે થાય કે જ્યારે આપેલ x બરાબર કોઈ વધુ વિદ્યુતઋણ ઘટક કાર્બન કરતા એની વિદ્યુતઋણતા વધારે હોય એવો જોડાયેલો હોય ત્યાં તમારે આખી શૃંખલાની અંદર જે અસર થાય છે એ અસર જો શૃંખલામાં ધનભાર થાય છે પણ આખી અસરનું નામ શું આપો છો ઋણ અસર આઈ માઇનસ આઈ અસર તો એના પછી બીજું લઈએ હવે y લઈએ y કેવો આના કરતા ઉલટું એટલે જે પણ અહીંયા y જોડાયેલો છે પરમાણુ દીર્ઘતમ કાર્બન શૃંખલા એટલે કાર્બનિક સંયોજનમાં એની વિદ્યુતઋણતા કાર્બન કરતા ઓછી છે તો શું કરશે એના ઇલેક્ટ્રોનને કોણ ખેંચી લેશે કાર્બન ખેંચી લેશે સમજ પડે છે આની વિદ્યુતઋણતા ઓછી છે કોના કરતા કાર્બન કરતા ઓછી છે તો શું કરશે એના ઇલેક્ટ્રોન એટલે બંધમાંના ઇલેક્ટ્રોનને કોણ ખેંચશે ભાઈ સીધી વાત છે જેની વિદ્યુતઋણતા વધારે હોય એ તરફ ઇલેક્ટ્રોન યુગ્મ જાય કે નહીં
તો આની વિદ્યુતતા કેવી છે? ઓછી છે. કોના કરતા? કાર્બન કરતા. જેથી કરીને આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ન રહેતા કઈ જગ્યાએ આવી જાય? કાર્બન ઉપર આવી જાય, કાર્બન તરફ આવી જાય. એનો મતલબ કે આ ઇલેક્ટ્રોન જે હતો એ તો કોનો હતો? Y નો હતો. એનો ઋણભાર કોની ઉપર આવશે? કાર્બન ઉપર આવશે. અને કાર્બન ઉપર તેથી શું થશે? અંશતઃ ઋણ થશે. પણ જેટલો ઇલેક્ટ્રોન આ બાજુ આવશે એટલો જ આ Y ઉપર શું થશે? ધનભાર સર્જાશે. તો પછી આ તો ધક્કો જ મારે, ધક્કો જ મારે. તો આ ઇલેક્ટ્રોન આનો ધક્કો મારે, આનો ધક્કો મારે એટલે આની ઉપર અસર કરે. તો આની ઉપર અસર કરે તો આની ઉપર પાછા શું થાય? અંશતઃ પાછા ઋણ થાય. એ અંશતઃ પાછા આની પર ધક્કો મારે, આની પર ધક્કો મારે એટલે આને શું વધારે ઋણભાર મળે. તો આની પર શું થાય? વધારે અંશતઃ પાછો ઋણ થાય. પહેલાની જેમ જ, પહેલામાં જેવી રીતે દીર્ઘતમ કાર્બન શૃંખલામાં આગળ જતા ધનભાર ફેલાતો હતો એવી રીતે આની અંદર કેવો ભાર ફેલાય છે? ઋણભાર ફેલાય છે. ક્લિયર થયું? ક્લિયર થયું કે નહીં? આયુષ જબરજસ્ત હશે છે. ચાલો, આ કાર્બનની ઉપર ધન ભાર રહેલો છે એટલે કે આની અંદર કાર્બન ઉપર કોણ જોડાયેલો છે? એવો પરમાણુ જોડાયેલો સહસંયોજક બંધી કે જેની વિદ્યુત ઋણતા કાર્બન કરતા ઓછી છે. પરિણામે એના અને કાર્બન વચ્ચે સહસંયોજક બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન તરફ વધારે ખેંચાયેલું છે. શા માટે? કારણ કે કાર્બનની વિદ્યુત ઋણતા Y કરતા વધારે હોવાને કારણે સહસંયોજક બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન તરફ ખેંચાયેલું રહેશે. પરિણામે કાર્બન ઉપર અંશતઃ ઋણ ભાર સર્જાશે. આ ઋણ ભારની અસર દીર્ઘતમ કાર્બન શૃંખલામાં ક્યાં સુધી ફેલાશે? 3 કાર્બન સુધી ફેલાશે. એટલે પહેલા કાર્બન ઉપર અંશતઃ ઋણ, બીજા કાર્બન ઉપર થોડું વધારે ઋણ, અને એના કરતા ઓછું, અને ત્રીજા કરતા એના કરતા, એટલે સેમ ટુ સેમ પહેલાની અંદર જેવી રીતે દીર્ઘતમ કાર્બન શૃંખલામાં ધનભાર ફેલાતો હતો કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ પહેલા તરફ જતું હતું. આના અંદર કાર્બનની દીર્ઘતમ કાર્બન શૃંખલાની અંદર ઋણભાર ફેલાય છે કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ Y નું હતું, Y ને કાર્બન સાથે હતું, એને આ બાજુ ખેંચાય છે, શૃંખલા તરફ ખેંચાય છે. એટલા માટે ઇલેક્ટ્રોન યુગ્મની ઋણ અસર ધીમે ધીમે આ બાજુ તરફ ખેંચાશે, પણ ઓછી થતી જાય. એટલે પહેલામાં ધનભાર ઓછો થતો જાય, આની અંદર ઋણભાર ઓછો થતો જાય. બંને વસ્તુ છે સેમ, પણ આને નવું નામ આપવું પડે, સ્વાભાવિક છે. તો આનું નામ શું આપશો? આના કરતા ઉલટું, આઈ અસર ખરું, પણ કેવી? પ્લસ અસર. જો બે વસ્તુ બહુ મહત્વની છે, ઉપરની માઇનસ અસર અને આ પ્લસ અસર. તો આના દ્રષ્ટાંત કોઈ ખરા? આમાં કોણ આ બધા કરે? ટૂંકામાં ટૂંકી રીત તમને આપું. ઘણા બધા ક્રિયાશીલ સમૂહ છે, બધું યાદ રાખવાની રીત પણ છે, પછી તો ક્રમ લખાઈ દઈશ. પણ ટૂંકામાં ટૂંકી રીત એ કે જેટલા કાર્બનિક સંયોજનમાં ક્રિયાશીલ સમૂહો છે, ક્રિયાશીલ સમૂહ કોણ છે? જો ક્રિયાશીલ સમૂહ કોણ? તો કે OH છે, પછી CO છે, CHO છે, COOH છે, પછી હેલોજન છે, પછી CN છે, પછી NO2 છે, પછી એના પછી NO2, કોઈ પણ ક્રિયાશીલ સમૂહ ઘણા બધા છે ને, CN ને નાઇટ્રો ને હેલો ને આ બધા, આ જેટલા પણ ક્રિયાશીલ સમૂહો તમે જે જુઓ છો ને એ બધા I- અસર બતાવે. ધ્યાન રાખજો. ટૂંકી રીતે જેટલા કાર્બનિક સંયોજનો, હેલાઇડ છે, નાઇટ્રેટ છે, NH2 છે, NH2, આ બધા જ કાર્બનિક સંયોજનોમાં જેટલા ક્રિયાશીલ સમૂહ છે ને એ ક્રિયાશીલ સમૂહ જ્યારે પણ આવેલા, એટલે કે અહીં તમે NO2 લાગેલો હોય, એના પછી અહીંયા OH લાગેલો હોય, અહીંયા Cl લાગેલો હોય, Br લાગેલો હોય, Cn લાગેલો હોય, CHO લાગેલો હોય, CO કીટોન સ્વરૂપ, જે પણ ક્રિયાશીલ સમૂહ બધા જેટલા લાગેલા હોય એ બધા તમને કઈ અસર આપે છે? હંમેશા -I અસર આપે છે. તો અહીંયા કોણ? AACY ના બધા જ આલ્કાઇલ, એટલે કે કાર્બન 1 હોય, CH3 ક્રિયાશીલ સમૂહ મેં કહ્યો હતો, પછી C2H5 આવો લાગેલો હોય, પછી પ્રાથમિકની જગ્યાએ તૃતીયક, અહીંયા CH3 હોય, અહીંયા CH3 હોય, અહીંયા CH3 હોય, અને પછી અહીંથી જોડાયેલો, તો આ તમારો કયો થયો? તૃતીયક થયો. પછી હું દ્વિતીયક કરું તો શું થાય? CH3 CA3, પછી અહીં H કરું, આ લાગેલો હોય, તો તમારો ક્રિયાશીલ સમૂહ કેવો કહેવાય? દ્વિતીયક. દ્વિતીયક જ કહેવાય ને, જે કાર્બન સાથે જોડાયેલો, બાકીના બે કાર્બન સાથે જોડાયેલો છે. આ કાર્બન જો લાંબી સમૂહ જોડાયેલો હોય તો બાકીના આ કાર્બન કેના સાથે જોડાયેલો છે? 3 સાથે જોડાયેલો છે. એટલે માટે આ સમૂહને કેવો? તૃતીયક સમૂહ કહેવાય. એટલે ટૂંકમાં કાર્બન ને હાઇડ્રોજન વાળા જેટલા પણ સમૂહો છે ને એ બધા જ આપણી કેવી અસર આપે છે? પ્લસ અસર આપે છે. ટૂંકી રીતે યાદ રાખવાની કહી. આના ઉપરાંતનો વધારે આગળ જેના ક્રમ છે બધાના, એમાં પણ પાછી કોઈની વધારે છે, કોઈની ઓછી છે, કોઈની ઓછી છે, કોઈની ઓછી છે, એવી રીતે છે. એનો આખો ક્રમ છે. ક્રમ પછી લખીશું, પણ ટૂંકી રીતે મેં યાદ રાખવાની રીત તમને કીધી કે ભાઈ -I અસર, -I અસર કયા જોડાઈ શકે? દીર્ઘતમ કાર્બન શૃંખલા સાથે
જો કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હશે, ક્રિયાશીલ સમૂહ એટલે ખબર પડી કે જે મેં લખ્યા છે જોડાયેલા હોય તો તમને સમજી લેવાનું. એ દીર્ઘતમ કાર્બન શૃંખલામાં ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચે એટલે બધા ઉપર કેવી થાય? પ્લસ 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 થાય. પ્લસ પ્લસ થાય પણ ભૂલ ના થઈ જાય. હા, એ અસર કેવી છે? માઇનસ. ખેંચવા વાળો છે એ શું આપે છે? માઇનસ. અને આપવા વાળો છે એ શું કરે છે? પ્લસ અસર છે. સિમ્પલ વસ્તુ કરો તો ખેંચવા વાળા કોણ? જેટલા ક્રિયાશીલ સમૂહ કાર્બનિક સંયોજનમાં છે એ બધા કેવા થાય? ખેંચવા વાળા. અને આપવા વાળો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. ઇંગ્લિશમાં શું કહેવાય? આને કહેવાય, આ બધા છે ને એને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હંમેશા શું આપે? પ્લસ આપે. અને ઇલેક્ટ્રોન વિથડ્રો. વિથડ્રો એટલે ખેંચવું, ખેંચવું, ખેંચવું. ઇલેક્ટ્રોન વિથડ્રો ગ્રુપ એટલે ઈ વિથડ્રો ગ્રુપ, EWG. આ જો ગ્રુપ હોય તો એ તમારો કયો આપે? માઇનસ આપે. અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય તો એ તમારી કઈ અસર આપે છે? પ્લસ અસર આપે છે. આમ પ્લસ અને માઇનસ અસર શું છે એ લગભગ ક્લિયર થયું હોય એવું લાગે છે. હવે એવું થાય, હવે આમાં JEE નીટ તરફ જઈએ. સમજી લીધું? થિયરી ક્લિયર થઈ ગઈ. આનો બહુ ઉપયોગ કરવો પડશે, તમારે ઘણી વાર ઉપયોગ કરવો પડશે. પણ આનાથી મળે શું સર? આ આપણે બધો અભ્યાસ કર્યો, 4 વર્ષો તમે કહો છો ભણાવવાનું, નો ડાઉટ ભણી લેશું, પણ અમને ફાયદો ખરો? JEE ફાયદો છે? અરે બેટા, જોરદાર ફાયદો થશે. પણ એકવાર એને ક્લિયર થઈ ગયા પછી આનાથી શું થાય? આ ખાલી એક અસર તમે ભણી લીધી ને, માઇનસ અને પ્લસ. એનાથી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કેટલી ઝડપી હશે. કાર્બોકેટાયન, કાર્બો એનાયન, મુક્ત મૂલક એ સ્થિર કેટલો હશે? કાર્બોક્સિલિક એસિડ તમને આપેલો હોય એની એસિડિકતા કેટલી છે? કાર્બોક્સિલિક એસિડ આપેલા છે 4, તેમાં સૌથી વધુ સ્થિર કોણ? સ્થિરતાનો ક્રમ જણાવો. 4 કાર્બોક્સિલિક એસિડ આપેલો છે, એ 4 માં એસિડિકતાનો ક્રમ જણાવો. પછી એમાઇન સંયોજનો. એમાઇન સંયોજનો ખબર છે? એમાઇન સંયોજનમાં નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે તો એ લુઈસના મત અનુસાર બેઝ તરીકે વર્તે છે. તો તમે 4 આવી રીતે જુદા જુદા એમાઇન સંયોજનો આપ્યા છે. તો કોઈની બેઝિકતા વધારે છે, કોઈની બેઝિકતા ઓછી છે. તો બેઝિકતાનો સાચો ક્રમ જણાવો. આ બધી જ વસ્તુ. આલ્કોહોલ, આલ્કોહોલ એસિડિક છે. આલ્કોહોલની એસિડિકતા 4 આલ્કોહોલ આપી દે. 4 માંથી કયો વધારે એસિડિક છે, કયો ઓછો એસિડિકતાનો ક્રમ. જેવી રીતે કાર્બોક્સિલિક એસિડની અંદર એસિડિકતાનો ક્રમ તમને ઓળખવાનું કહેશે, એવી રીતે આલ્કોહોલની અંદર પણ 4 વિકલ્પ મૂકી દેશે. 4 આલ્કોહોલ હશે અને કહેશે કે એસિડિકતાનો સાચો ક્રમ જણાવો. આલ્કોહોલની સ્થિરતા એ પણ તમે બતાવો, કોની સ્થિરતા વધારે છે. આમ આ બધી વસ્તુ જે મેં તમને કહી એ બધી વસ્તુની જાણકારી ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે કે પ્રેરક અસર ઉપરથી મળશે. પણ પ્રેરક અસરને આ લેક્ચરની અંદર ખાલી હું તમને પ્રેરક અસર એટલા માટે કોન્સન્ટ્રેટ કરું છું. હું તમને ક્યાં લઈ ગયો કે અહીંયા તમને ખબર પડે કે આ CH3 આ લીટો થયો, તમને ખબર પડે સર આ સમૂહ હોય એટલા માટે મેં સમૂહ પહેલા લીધું. હવે તમને ખબર પડી આલ્કાઇલ સમૂહ શું હતો. આ જગ્યાએ હું CH3 મૂકી દઉં લીટો કરીને તો તમને ખબર પડે કે આ CH3 આખી લાંબી શૃંખલા છે. અને અહીંયા પ્રાથમિક, દ્વિતીય, તૃતીય કોઈ પણ મેં હમણાં મૂક્યા, પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય ને બધા મૂક્યા ને એ મૂકો તો સમૂહ શું છે એના વિશે પણ માહિતી મળવી જોઈએ. એટલા માટે મેં પહેલા સમૂહ લીધો. આઈસો વાળું લીધું. આઈસો વાળા આવશે તો ખબર પડશે, તૃતીય આવશે તો એ ખબર પડશે. એટલે પહેલા એની માહિતી કમ્પ્લીટ થઈ ગઈ. અને I પ્લસ અને I માઇનસ આનાથી આપણે શું મેળવવાનું છે? ફરીથી આવતા વખતે પાછા આવશો ને એટલે કદાચ સમય લે તો અત્યારે પણ લઈ લઈએ. પાછા આવશો ને એટલે હવે હું શું કરીશ? સીધું મેં તમને કીધું એ કાર્બોકેટાયનની સ્થિરતા જણાવો. 4 કાર્બોકેટાયન આપી દઈશ તો સ્થિરતા બતાવો. કાર્બો એનાયન 4 સ્થિરતા બતાવો, સ્થિરતાનો ક્રમ જણાવો. એના પછી મુક્ત મૂલક 4 આપી દે, પ્રાથમિક મુક્ત, દ્વિતીય મુક્ત, તૃતીય એવી રીતે મૂકી દે 3 તો એના મુક્ત મૂલક સ્થિરતા જણાવો. પછી એસિડ આપીશ, એસિડની અંદર સ્થિરતાનો ક્રમ જણાવો, એસિડની પ્રબળતાનો ક્રમ જણાવો. આ બધી જ વસ્તુ ફક્ત ને ફક્ત ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે કે પ્રેરક અસર ઉપરથી ખબર પડે છે. અને એવું જ નથી કે ખાલી પ્રેરક અસર સાથે બીજી 3 અસરો ભણવાની છે. અને પછી તો કેવા ક્વેશ્ચન આવશે? પ્રેરક અસર જોવાનું, મેસોમેરિક અસર જોવાનું, સંસ્પંદન જોવાનું, ઇલેક્ટ્રોમેરિક અસર જોવાનું. મેસોમેરિક એટલે સંસ્પંદન, મેસોમેરિક અસર એટલે સંસ્પંદન થયું. પછી હાઇપરકોન્જ્યુગેશન જોવાનું. એના પછી પ્રેરક અસર આપણે કરીએ છીએ એ પણ જોવાનું છે. અને ઇલેક્ટ્રોમેરિક અસર કે જે પરમેનન્ટ નથી એ પણ જોવાનું. 4 નું નિર્દેશન કર્યા પછી કહેવાનું કે જે ટફમાં ટફ ક્વેશ્ચન થાય, એકદમ ટફમાં ટફ ક્વેશ્ચન એટલે એક ક્વેશ્ચન થાય. પણ પહેલા પ્રેરક અસર ઉપરના તો ક્વેશ્ચન થોડા જોઈ લેશું. પ્રેરક અસર ઉપરના ક્વેશ્ચન છે એને જોઈ લેશું એટલે આપણો ટાઈમ થયો છે. એટલે હવે પછી આગળનું જે લેક્ચર છે
એની અંદર આ બધાના એક્ઝામ્પલ જોઈશું, એટલે બધાના JEE નીટના ક્વેશ્ચન સોલ્વ કરશું. હું અહીં ક્વેશ્ચન લખીશ, તમે સાથે લખજો અને પછી જજમેન્ટ લેશું કે સાચું શું. આમાં એસિડિકતાનો ક્રમ સાચો કયો, એમાં બેઝિકતાનો ક્રમ સાચો કયો, સ્થિરતાનો ક્રમ સાચો કયો, કાર્બોકેટાઇન બધું સ્થિર કયો છે, એનાઇન કયો સ્થિર છે, મુક્ત મૂલક કયો સ્થિર છે, એમાં એની બેઝિકતા કઈ છે, બધા જ વસ્તુને એક પછી એક એટલે આવતા વખતે જ્યારે લેક્ચરમાં આવીએ ત્યારે સાથે નોટ ને પેન ને કન્ટિન્યુ લખતો જઈશ, તમે કરતા જજો. અને હવે અહીંયા આ લેક્ચરને આપણે ક્લોઝ કરીએ, સ્ટોપ કરીએ. ફરીથી વધુ આવતા અંકે. નમસ્કાર.